વાત કરીએ અમદાવાદની વિમાન દુર્ઘટનામાં દિવસના ખાસ કરીને અમદાવાદમાં જે દુર્ઘટના બની તેમાં દીવના દુર્ઘટનામાં 15 મુસાફરોમાંથી માત્ર એક વિશ્વાસ ભાલિયાનો જ આશ્ચર્યજનક રીતે બચાવ થયો। આ દુર્ઘટનામાં તેના નાના ભાઈ અજય સહિત દીવના 14 લોકોએ જીવ ગુમાવ્યો છે। દીવના પટેલવાડીમાં આવેલા વિશ્વાસના ઘરે હાલ શોકનો માહોલ છે। કરુણાંતિકામાં જાણવા મળ્યું છે કે બંને ભાઈઓ 12 જૂને એર ઇન્ડિયાથી લંડનની ફ્લાઇટમાં જવા માટે લંડન જવાના જ ન હતા, પરંતુ ટિકિટ સસ્તા ભાવે મળી 180 પાઉન્ડમાં જ મળતી હોવાથી બંને ભાઈએ ટિકિટ બુક કરાવી દીધી। એટલે કહી શકાય કે ફ્લાઇટની ઓફર એ અહીંયા આ પરિવાર માટે મોતનું કારણ બની ગઈ। એ મારા જેઠના દીકરા છે, 6-7 8 મહિનાથી નહીં કરવાના મને કઈ ખબર નથી। એ તો બધું આવું બની ગઈ। પછી ત્યાં અમારા બાજુમાં પણ મારા જેઠની જેઠાણી છે, એ તો પછી અમને ત્યાં ખબર પડી કે રમેશભાઈના છોકરા પણ બંને એ રેમનમાં છે। પછી અમને ખબર પડી કે એ પણ બે ભાઈ છે। હા, એટલે કહેતા હતા કે ઓફરમાં ટિકિટ હતી તે અમે ઓફરમાં ટિકિટ લઈ લીધી। અમારા બાજુમાં બીજો પણ ભાઈ છે, એ લોકો પણ કહેતા હતા કે ઓફરમાં ટિકિટ હતી, એ લોકો ઓફરમાં ટિકિટ લઈને પછી ચડી ગયા। બધા કહેતા હતા કે નાના ભાઈને તો જવું નતું, તો પછી મોટો ભાઈ કે તું એકલો અહીં શું રહીને કરીશ, એ માટે સાથે બે ભાઈ હોય। પરિવારમાં તો 2 મમ્મી પપ્પા ને 4 ભાઈ। બરાબર, બાકી તો ખબર નથી, પણ બધા જ આવે છે। મમ્મી પપ્પા પણ આવે છે ને બંને ભાઈઓ પણ આવે છે।